તાપી જિલ્લાના બુહારીથી વાલોડ તરફ આવતા રોડ પર વાલોડ પુલ પરથી પસાર થઈ રહેલા હાઈવા ટ્રકમાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી। હારમુરુમ ભરીને જઈ રહેલા આ ટ્રકનું ટાયર ફાટતા જ આગ લાગી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। આગની જાણ થતાં જ વાલોડ પોલીસ અને વ્યારા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબૂમાં લેવા માટે ઝડપી કાર્યવાહી કરી હતી અને થોડા જ સમયમાં આગ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હતું। ઉલ્લેખનીય છે કે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા। આ ઘટનાને કારણે વાલોડ પુલ પર થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ થવા પામ્યો હતો, પરંતુ પોલીસે પરિસ્થિતિ સંભાળીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો। આગ કયા કારણોસર લાગી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર જુનેદ શેખ, તાપી સ્વરાજ ન્યૂઝ, વાલોડ।